અમરેલીના લીલિયાના ગામડાઓમાં શેત્રુંજી નદીમાં આવેલા પૂરે વિનાશ વેર્યો છે. તાજેતરમાં ધોધમાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવેલા પૂરે હાલ ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે. મજબૂત પાળો ન હોવાને કારણે નદીના પૂરના પાણી એ જૂના સાબર ગામમાં ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જૂના સાબરની 16,000 વીઘા જમીનમાંથી 10,000 વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ. એટલું જ નહીં, પૂરના ધસમસતા પ્રવાહથી ખેતરોમાં 3 થી 4 ફૂટના ઊંડા ખાડા પડ્યા છે. પાણીમાં ખેતરોમાં ઉભો પાક સંપૂર્ણ રીતે તણાઈ જતા ખેડૂતોનો લાખો રૂપિયાનો ખર્ચ માથે પડ્યો છે. 1982 થી આ પાળાનું ધોવાણ થઈ ગયેલું છે. આની રજૂઆત અમારા આગેવાનોએ આજે 40 વર્ષથી કરતા આવે છે, છતાં આ પાળાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. અને હવે જો આ પાળાનું નિરાકરણ નહીં આવે તો ગામ પણ નહીં રહેશે. ગામે સલામત નથી. અને અમારી 10,000 વીઘા જમીનનું ધોવાણ થયું છે. અને 2 વાર બિયારણ નાખ્યું, મોંઘું દાટ બિયારણ. એને હવે કોઈ અમારી પાસે આધારે નથી બિયારણ નાખવાનો. અને આ સરકારને આ બતાવો કે આ જમીનો કેવી ધોવાઈ ગઈ છે. તો હવે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી આને માટે કાંઈક વિચારે અને અમને કાંઈક ન્યાય આપે. વર્ષ 1988 થી ગ્રામ રક્ષક પાળો મજબૂત બનાવવાની માંગ હતી, પરંતુ તંત્રએ આંખ આડા કાન કર્યા છે. દર વર્ષે જગતનું તાત લાચાર બને છે, છતાં અત્યાર સુધી આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. ખેડૂતોના જણાવ્યા અનુસાર વીઘા દીઠ અંદાજે 2,500 રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો છે. ત્યારે હવે તાત્કાલિક સર્વે, યોગ્ય વળતર અને નદીનો પાળો બનાવવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે. અને આ જૂના હવરની જમીન વર્ષો થતી શેત્રુંજીના કારણે આ ખેડૂતો પાયમાલ થઈ જાય છે. કોઈ એમાં જેટલું નાખે એટલું એનું 10% વળતર મળતું નથી, બધું ધોવાણ જ થઈ જાય છે. મારી માંગ એક જ છે કે જૂના હાવરની જે શેત્રુંજીનો પાળો છે, જૂના હાવરની જમીનનો સુરક્ષા ગણો કે ગામની સુરક્ષા ગણો, બંને એક જ છે. એ તાત્કાલિક ધોરણે જો જૂના હાવરનો શેત્રુંજીનો પાળો બંધાય એવી અમારી સરકારશ્રીને માગણી છે. ઓછામાં ઓછી 10 થી 11,000 વીઘા જમીન ધોવાઈ ગઈ છે. તાત્કાલિક પાળાના હિસાબે આજે 15 વર્ષ થતો એક ધારા આગેવાન કે પણ હજી પાળો બંધાણો નથી. આ કારણ હોય તો આ નુકસાની પાળાની જ મોટી છે. આ તમે આમાં ઉભા ને 3 થી 4 ફૂટ ધોવાઈ ગઈ પાળાને પ્રતાપે. ગામ રક્ષણમાં એ જ દિશા છે. આડો પાળો અમારો તૈયારીમાં જ છે. આ પાળો ન બાંધો એટલે પાળો ટક્કર નહીં ઝીલે. એટલે આમાં જેમ બને એમ તાત્કાલિક જો સરકાર સહાય દે તો થોડું ઘણું ઉભું રહે. જેટલું મોડું કરશે એટલું આ વવાણું નથી જોવો.